સૂર્યાસ્ત બાદ આ કામ કરવાનું ટાળજો, નહીં તો ઘરમાં આવશે દરિદ્રતા, માતા લક્ષ્મી થશે નારાજ. સૂર્યાસ્ત અને સૂર્યોદય આ બંને સમયનું ખાસ મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યોદય સમયે કેટલાક કાર્ય કરવાથી પુણ્ય મળે છે, મુશ્કેલીઓમાંથી મુક્ત થવાય છે. તેમાં પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ માટે કેટલાક કાર્યો તમે કયા સમયે કરો છો તેનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ છે. ત્યારે સૂર્યાસ્ત બાદ કેવા કામો કરવાથી બચવું જોઈએ, આવો જાણીએ આ વિડીયોમાં. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. અંતિમ સંસ્કાર. ગરુડ પુરાણ અનુસાર સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાની મનાઈ છે. જે લોકોના સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેઓના મૃત્યુ પછીના જીવનમાં દુઃખ ભોગવવું પડે છે. સાથે જ આગળના જન્મમાં જન્મ લેતા કોઈ અંગમાં ખામી રહી જાય છે. આવી સ્થિતિમાં સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર ન કરવા જોઈએ. વાળ ન કાપવા. આજકાલ લોકો પાસે સમય નથી. જ્યારે સમય મળે ત્યારે સલૂનમાં પહોંચી જાય છે, પરંતુ શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી વાળ, નખ અને દાઢી ન કાપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવું વધી જાય છે. ફૂલ છોડને પાણી આપો. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યાસ્ત પછી ઝાડ અને છોડને પાણી આપવું, ઝાડ અને છોડને સ્પર્શ કરવો અથવા તેના પાંદડા તોડવું સારું નથી. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી વૃક્ષો અને છોડ સૂઈ જાય છે. તેમાં પણ ખાસ કરીને સૂર્યાસ્ત પછી તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. નહાવું ન જોઈએ. કેટલાક લોકો 2 વાર સ્નાન કરે છે, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પછી. શાસ્ત્રો અનુસાર જો તમે સૂર્યાસ્ત પછી સ્નાન કરો છો તો તમારા કપાળ પર ચંદન ન લગાવો. સૂર્યાસ્ત પછી સ્નાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. દહીં ન ખાવું. પુરાણો અનુસાર સૂર્યાસ્ત પછી દહીં ન ખાવું જોઈએ. હકીકતમાં સૂર્યાસ્ત પછી દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ઉંબરા પર બેસવાનું ટાળો. વાસ્તુશાસ્ત્રમાં સાંજના સમયે ઉંબરા પર બેસવું અત્યંત અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિએ સાંજના સમયે ઉંબરા પર બેસવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજે ઘરની ઉંબરા પર બેસીને દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ નથી કરતી, જેના કારણે ઘરમાં અલક્ષ્મીનો વાસ રહે છે, જેના કારણે ઘરમાં આર્થિક સંકટ વધે છે. સાંજના સમયે સૂવું ન જોઈએ. સૂર્યાસ્તના નિયમો. સૂર્ય આથમતો હોય ત્યારે ભૂલથી પણ સૂવું ન જોઈએ. શાસ્ત્રો અનુસાર સૂરજ આથમે એ સમયે સવાર અને સાંજનું મિલન થતું હોય છે અને એ સાંજના સમયગાળા દરમિયાન જાગીને ભગવાનનું સ્મરણ કરવાથી શુભ ફળ મળે છે. પણ સાંજના સમયે જેઓ સૂતા હોય છે તેઓ આ પુણ્યથી વંચિત રહે છે. આ સિવાય વૈજ્ઞાનિક રીતે વાત કરી તો સાંજે સૂવાને કારણે રાત્રે ઊંઘ નથી આવતી, જેના કારણે માણસો બીમાર પડે છે. સૂર્યાસ્ત સમયે કોઈને ઉધાર ન આપો. જીવનમાં વસ્તુઓની અને પૈસાની લેવડ દેવડ અને ઉધારી ચાલતી રહે છે, પણ ખાસ કરીને સૂર્યાસ્ત પછી કોઈને વસ્તુ ઉધાર ન આપવી જોઈએ કે ન લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે પૈસા કે વસ્તુની ઉધાર લેવડ દેવડને કારણે માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને એ કારણે ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. ઘરની સફાઈ ન કરો. ઘરની સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ સાંજે ઝાડુ મારવાનું કે મોપિંગ કરવાનું ટાળવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર માં લક્ષ્મી સાંજે ઝાડુ લગાવીને ઘરની બહાર નીકળે છે. આ પછી પરિવારના સભ્યોના ખરાબ દિવસો આવવા લાગે છે. ઘર અનેક સંકટમાંથી પસાર થવા લાગે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.